શું નામ છે તમારું? મારું નામ પ્રીતિબેન પંકજભાઈ પટેલ. પ્રીતિબેન પંકજભાઈ પટેલ. અને તમારું ગામ? કુકેરી. કુકેરી એટલે કયું ફળિયું કહેવાય? આ ચક્કરિયા. ચક્કરિયા એટલે તાલુકો કયો? ચીખલી. ચીખલી. અને જિલ્લો? નવસારી. બરાબર. હવે તમને શું તકલીફ હતી એ જણાવો અને કેટલા વર્ષથી હતી? મારે સફેદ પાણી પડવાનું સમસ્યા હતી ને 2 વર્ષ જેવા થઈ ગયા. 2 વર્ષથી તમને સફેદ પાણીની સમસ્યા હતી? હા. તો એનાથી તમને શરીરમાં શું થતું? કેવી તકલીફો થતી? હાથ પગ બહુ દુખે. હાથ પગ બહુ દુખે? હા. પછી એનાથી રિએક્શન થઈ જતું. તો એકદમ મગજ એમ ચીડચીડિયું બની જતું. બરાબર. તો આ રીતના તમને તકલીફ કેટલા સમયથી? છેલ્લા 2 વર્ષથી. તેની કોઈ સારવાર તમે કશે કરાવેલી કે નહીં કરાવેલી? ડોક્ટરને બતાવેલું ને. તો ક્યાં બતાવેલું? વાસ્તા બતાવેલું, ચીખલી બતાવેલું. તો વાસદા મને તે પેલા ચીખલી બતાવેલું તો એ લોકોએ મને 2 મહિનાનો કોર્સ કરવાનું કીધેલું. તો કરવાનું કીધેલું. તો એ કોર્સ બી મેં પૂરો કર્યો પણ તો બી એમાં કોઈ મને નિવારણ મળ્યું નહીં. બરાબર. એટલે તમારી જે તકલીફ હતી તો જેમની તેમ જ ખાલી દવા પીએ એટલી વાર સારું. હા, દવા પી ત્યારે સારું. અને નેચરમોર. ઓકે. આ ન્યુટ્રીલિવર. આ નેચરામોર છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, જે બહેનો માટે સ્પેશિયલ પાવડર છે. અને આ એક વુમન વેલનેસ અને એની સાથે છે ન્યુટ્રીલિવર. આટલી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતે વાપરતા તમે? સવાર સાંજ ચમચી ગરમ પાણીમાં પીવાનું. અને સવાર સાંજ 1 ચમચી ગરમ પાણીમાં પાવડર મિક્સ કરીને લેતા? દૂધ સાથે કે પાણી સાથે? પેલા પાણી સાથે લીધું પછી દૂધ સાથે ચાલુ. ઓકે. અને કેપ્સ્યુલ એની સાથે લઈ લેતા? તો એ રીતના તમે 2 ટાઈમ લેતા. અને તમને જે તકલીફ હતી એ કેટલા દિવસ પછી તમને ફાયદો દેખાવાની શરૂઆત થઈ? 1 મહિના પછી. 1 મહિના પછી તમને એકદમ સારું થવા લાગ્યું? બરાબર. તો હવે 4 મહિના થઈ ગયા ને વાપરો છો ને? અત્યારે હાલમાં વાપરો છો કે બંધ કરી દીધું? અત્યારે તમે વાપરો જ છો. તો હવે મતલબ કે 4 મહિના થઈ ગયા પણ આ વ્હાઈટ પાણીની કોઈ સમસ્યા બિલકુલ નથી. અને જે મારે ડેટ આવતી ને એ બી કોઈ વાર 15 દિવસ લંબાઈ જાય, 5 દિવસ એવી રીતે લંબાઈને આવતી. તો હવે એકદમ રેગ્યુલર થઈ ગઈ. બરાબર. એટલે એની સાથે જે બીજી એક સમસ્યા હતી માસિક ધર્મની, એ રેગ્યુલર આવતી નહીં તો એ પણ હવે બરાબર રેગ્યુલર થઈ ગયું. તો મતલબ કે તમને 2 ફાયદા થઈ ગયા. અને એની સાથે જે શરીરમાં જે બીજી તકલીફો થતી એમાં પણ ફાયદો થઈ ગયો. તો આજે બહેનોને ખરેખર આવી સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. કેમ? તો કે આપણો ખોરાક પહેલાને જેવો રહ્યો નથી એટલા માટે. તો આવી દરેક બહેનોને તમારે શું સલાહ આપવું છે? મારે એ જ સલાહ આપવી છે કે જો આવી રીતે હોય ને તો આ લેવા જેવી છે દવા. બરાબર.